ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી ભરતીની જાહેરાત થઈ છે. ચાલો લેબોરેટરી ટેકનિશિયન પદ માટેની આ ભરતીની બધી વિગતો જાણીએ. અને જુઓ, જગ્યાઓ પણ સારી એવી છે. કુલ 108 પદો પર ભરતી થશે. આ ભરતી લેબોરેટરી ટેકનિશિયનના વર્ગ 3 કેડર માટે છે, એ યાદ રાખજો. પગારની વાત કરીએ તો શરૂઆતમાં જ ફિક્સ 40,800 રૂપિયા મહિને મળશે. પણ આ 5 વર્ષ માટે છે, પછી નિયમિત સરકારી પગાર ધોરણો લાગુ પડશે. તો સવાલ એ છે કે શું તમે આ પદ માટે લાયક છો? ચાલો જોઈએ. બેઝિકલી તમારી પાસે સાયન્સમાં ગ્રેજ્યુએટ ડિગ્રી અને ટેકનિશિયનનો ડિપ્લોમા હોવો જોઈએ. એ સિવાય કોમ્પ્યુટર અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે. હવે વય મર્યાદાની વાત કરીએ તો એ છે 36 વર્ષ. પણ હા, અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ પણ છે. આ ટેબલમાં તમે જોઈ શકો છો કે કેટલીક કેટેગરીમાં 45 વર્ષ સુધીની છૂટ છે. ખાસ કરીને મહિલા અને વિધવા ઉમેદવારો માટે અરજીમાં વિશેષ જોગવાઈઓ પણ છે. જો કે વિધવા ઉમેદવારોએ આનો લાભ લેવા ઓનલાઈન ફોર્મમાં સ્પષ્ટ જણાવવું પડશે. સારું, હવે સૌથી અગત્યની વાત, પરીક્ષાનું માળખું અને સિલેબસ કેવો રહેશે? જુઓ, ટેકનિકલ નોલેજ સૌથી વધુ મહત્વનું છે, જેના પૂરા 100 માર્ક્સ છે. અને જનરલ નોલેજમાં આ બધા વિષયો આવશે, જેની તમારે તૈયારી કરવાની રહેશે. અને યાદ રાખજો, પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ તો લાવવા જ પડશે. આ તારીખો ખાસ નોંધી લો. અરજીઓ 17 એપ્રિલથી શરૂ થઈ 8 મેના રોજ બંધ થશે. ધ્યાન રહે, અરજી માત્ર આ ઓફિશિયલ વેબસાઇટ્સ પર જ ઓનલાઈન કરવાની છે. કોઈ પણ ફ્રોડથી બચજો અને માહિતી માટે માત્ર ઓફિશિયલ વેબસાઇટ જ જોજો. તો બધી જરૂરી વિગતો હવે તમારી પાસે છે. બસ તૈયારીમાં લાગી જાઓ.